वडोदरा में 108 की एम्बुलेंस टीम की ईमानदारी की मिसाल देखने मिली, जिसे हर कोई सराह रहा है। दरअसल वडोदरा के धुमाड़ के पास एक सड़क हादसा हुआ था, जिसमें एक शख्स काफी बुरी तरीके से घायल हुआ था। घायल शख्स को अस्पताल पहुंचाने के लिए 108 एम्बुलेंस को बुलाया गया था। हालांकि आपको बता दें कि ये जो शख्स घायल हुआ था, उसके बाद तकरीबन 2,75,000 का सामान था। तब 108 की टीम की ओर से घायल को एसएसजी अस्पताल पहुंचाया गया और फिर इस टीम ने उस घायल शख्स के छोटे भाई राकेश भाई का संपर्क कर उन्हें मुद्दा माल यानी कि 2,75,000 का जो सामान उस घायल शख्स के पास था वो वापस लौटाया और ये पूरा कार्य पुलिस की मौजूदगी में किया गया। तब 108 की टीम के इस ईमानदारी भरे कार्य की सराहना हर कोई कर रहा है। वैसे 108 की इस टीम में समा लोकेशन की ईएमटी गंगाबेन बारिया, पायलट इस्माइल भाई दूधवाला और साथ ही अन्य कई लोग थे। इन सभी की ओर से अपनी ईमानदारी का काफी उत्तम उदाहरण दिया गया। ગઈકાલે ધુમાડ ચોકડી પાસે એક રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ 108 સર્વિસને મળેલો હતો, જેની અંદર એવું જાણવા મળેલું હતું કે એક ટ્રકની પાછળ બાઇકનું એક્સિડન્ટ થયેલું હતું અને અમારા સમા લોકેશનના ઈએમટી ગંગાબેન અને પાયલોટ ઇસ્માઇલભાઈ ફટાફટ સ્થળ ઉપર પહોંચી અને જોયું તો પેશન્ટ અનકોન્શિયસ હતું, અર્ધ બેભાન જેવું હતું અને એની પાસે ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ હતી, જેથી કરીને અમારા સ્ટાફે પેશન્ટની સારવાર કરતાં કરતાં એને એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલું અને જેની પાસે જે કિંમતી વસ્તુઓ હતી એમના પરિવારને પરત કરેલી હતી, જે એક સારું ઓનેસ્ટનું અમારી સમા લોકેશન ઈએમટી પાયલટ દ્વારા એક કેસ પુરવાર કરવામાં આવેલો છે અને 108ની જે ઉપર ટ્રસ્ટ હોય છે જે માણસોનો કે તરત સારવાર મળી જાય અને સાથે સાથે જેની પણ કિંમતી વસ્તુઓની એક ઓનેસ્ટી દાખવી અને બધી જ વસ્તુ પરત કરવામાં આવેલી હતી। એવો કેસ ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ ધુમાડ ચોકડી પાસેનો ભરેલો હતો। કિંમતી વસ્તુની અંદર સોનાની જેવી વસ્તુઓ હતી, એમાં હાર, બુટ્ટી અને મોબાઈલ, એની બાઇકની ચાવી, એવી બધી વસ્તુ હતી, જેની અંદાજિત કિંમત આઈ થિંક 3.5 લાખની આજુબાજુ થતી હતી। પેશન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતું, જે એ વડોદરાના જ દશરથ એરિયાની બાજુનો પેશન્ટ જાણવા મળેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।